જૂનાગઢના આવેલી જૂની લાઇબ્રેરી વર્ષોથી બંધ પડી હતી. જૂના જમાના મહારાજાઓએ બનાવેલી એ લાઇબ્રેરીના નીચે એક બેસમેન્ટ હતું, જેને લાઇબ્રેરીના કર્મચારીઓ અંધારાનું પાંજરું કહેતા, કેમ કે ત્યાં દીવો સળગાવતા કે લાઇટ બલ્બ લગાવતા થોડીવારમાં બંધ થઈ જાય. એવી વાત હતી કે જે પણ એ પાંજરામાં જાય છે તે બહાર આવે તો એ પોતે જ નથી રહેતો, કોઈ બીજો જ વ્યક્તિ થઈ જાય છે. રવિ એક યુવા એકેડેમિક સ્કોલર હતો જે કાઠિયાવાડની ગુપ્ત સામગ્રીઓ પર રિસર્ચ કરી રહ્યો હતો. એક દિવસે એ જૂનાગઢના આંગણે આવેલા પુસ્તકાલયનો એક જૂનો નકશો મળ્યો. તેમાં લખેલું હતું, "નોલેજ કેપ્ટ ઇન ચેન્સ ઇઝ ઓલવેઝ અલાઇવ." રવિએ એ લાઇબ્રેરીનું દરવાજું ખોલાવ્યું. બહારથી ધૂળ ભર્યું, અંદરથી ઠંડુ અને આખું સ્થળ શાંત. તેથી રવિ લાઇબ્રેરીના તળિયે ગયો. નીચે ગયા પછી લાઇટ બંધ થઈ ગઈ. એ વખતે અંદરથી એક નરમ અવાજ આવ્યો, "તમે પાંજરું ખોલ્યું, હવે હું વાંચીશ." અને અંદર એક બાળકીનો ધીમો અવાજ સંભળાયો, "મારી વાર્તાઓ વાંચશો?" ભીનું પનું, લોહીની કાળી શાહીમાં લખાયેલું પુસ્તક. એમાં નામ હતા અને દરેક નામની સામે લખેલું હતું, "વાંચવામાં આવ્યા, ક્યારે પાછા ન આવ્યા." અચાનક રવિએ પોતાનું નામ લિસ્ટમાં જોઈ લીધું. દિવાલો પરથી ઊંડા ખરડેલા શબ્દો, "ઓછું વાંચો, નહીં તો તે વાંચશે તમને." લાઇટ જવા લાગી. દરેક પુસ્તક એક એક કરીને પાંજરાની અંદરથી ધીમેથી પડતી ધ્વનિ કાઢવા લાગી. એના પનું પોતે પટકાવા લાગ્યા. અને હવે એ શબ્દો વાંચવામાં નહીં આવે તો શ્વાસ બંધ થવા લાગે. પાછા ફરવાનો પ્રયત્ન કર્યો. દરવાજા બંધ, લાઇટ્સ બંધ, ફક્ત એક દીવો આગળ ધપતો અને એ સાથે રવિ પોતે પણ. પાછળથી અવાજ, "મારી વાર્તા પૂરી કરો, પછી તમે બહાર જઈ શકો છો." પણ એ વાર્તા શરૂ પણ નહીં થઈ હતી. રવિના પગલાં પણ દર રાતે કોઈ કાગળ પાંજરાની બહાર ટપકે છે. એક નવો પૃષ્ઠ, એક નવી વાર્તા, એક નવી લાશ.